સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય. પુણ્યેશભાઈએ સરસ ગોષ્ઠી કરી. સ્વાધ્યાય કઈ રીતે કરવો, પ્રસંગને પોતા સાથે કઈ રીતે સુસંગત કરવા, પોતાના સ્વાધ્યાયથી આપણને સમજાય. અશોકભાઈએ ત્રણ મહિનાના વિસ્તરણનું સ્મૃતિ કરાઈ. સ્વામીજીએ કેવા સમાજનું સર્જન કર્યું છે એનું દર્શન કરાયું. એક એક પ્રસંગ ખરેખર મનનીય હતા. પ્રસંગને આપણે લઈને જવું છે. લખાય તો ઠીક છે, ના લખાય તો ફરી અશોકભાઈનું પ્રવચન સાંભળી લેજો. કૌશલભાઈની વાત કરી, કાર્યકર્તા છે. ઓક્સિજન ઉપર હતા. આપણે ઓક્સિજન પર હોય તો કોઈ સાથે વાત કરવાની હોય તો કરીએ. ના કરીએ. આપણે કહી શકીએ એમ છે કે ભાઈ મારી જ પરિસ્થિતિ, હું ઓક્સિજન પર છું, બીજાને કઈ રીતે ગાઈડ કરું. કેવા સમાજની વિશે સ્વામી આપણને મૂક્યા છે. પોતાના દેહ કરતા વિશેષ ભગવાનના ભક્તો વાલા. સૌથી વાલા મારો દરેક વ્યક્તિના દેહ હોય. શું હોય? સૌથી વાલો દેહ હોય. પણ દેહ કરતા ભક્તો વિશેષ વાલા ક્યારે થાય? મહિમા હોય તો. બાપા એક પ્રસંગ કહેતા, યોગીજી મહારાજ. એક બેન કે ઘરમાં હતી અને આગ લાગી. શું લાગી? આગ લાગી. ઘરની ચોફેર આગ. નીકળાય એવી પરિસ્થિતિ નહીં. પોતાનું નાનું બાળક લઈને ચાર બાજુ ફરી. એક જગ્યાએ નાનું છીંડા જેવું હતું. ત્યાં નીચે સળગતું હતું પણ કૂદી નીકળાયું હતું. પણ કૂદવા જાય તો એને પણ આગ ઝડપી લે. પોતાના ખોળામાં છોકરો હતો. છોકરાને ત્યાં મૂકી એને પગ મૂકીને જતી રહી. દેહ એટલો વાલો છે. કેટલો વાલો? પોતાનું બાળક એને અગ્નિમાં મૂકીને પોતે કૂદી નીકળી ગઈ. કેટલો દેહ વાલો હશે? દરેક વ્યક્તિને એટલો દેહ વાલો હોય. પણ છતાંય આ ભગતે કૌશલભાઈ પોતે ઓક્સિજન પર હોવા છતાં એક દીકરાને ક્યાં એડમિશન લેવું એનું માર્ગદર્શન ઓક્સિજન લેતા થોડી વાર ઓક્સિજન છોડે, પછી વાત કરે, પછી પાછો લે,
પાછો વાત કરે, પાછો લે, પાછો વાત કરે. એ જે મહિમા છે ભગવાનના ભક્તનો, એ સામાન્ય વસ્તુ નથી. જીવમાં નિષ્ઠા હોય ને, બધા નિષ્ઠાના પ્રસંગો છે એવા છે. આપણે બધાએ નિષ્ઠા પાકી કરવી છે. એ નિષ્ઠા પાકી કઈ રીતે થાય? ભગવદીનો સમાગમ. રાઉન્ડ એન્ડ ફૂલ સ્ટોપ. ભગવદી અનિવાર્ય, એ જોઈએ જ. એના વગર વિકાસ થાય નહીં. આ બધા હરિભક્તોનું જે દર્શન છે, એ આવું જે જીવન જીવે છે, તો એને બળ ક્યાંથી મળ્યું? એના જીવનમાં ભગવદીનો સંપૂર્ણ સ્વીકાર હતો. શું હતો? ભગવદીનો સંપૂર્ણ સ્વીકાર હતો. તો એ નાપાસ નથી ત્યાં કોઈ જગ્યાએ. પેલા રસોઈયા છોકરાની વાત કરી. એનો સ્વભાવ આમ તો બધો પેટી અને તો સ્વભાવ બી થોડો સ્ટ્રોંગ. પણ એને બટાકા કાપવાની સેવા શ્રીનિવાસ સ્વામી આપી. કઈ સાઈડના કાપવાના ખબર નથી, મોટા કાપી નાખ્યા. પણ શ્રીનિવાસ સ્વામીએ એનું રિએક્શન 1% ના આપ્યું. રસોઈના ટાઈમે રસોઈ પહોંચાડવાનું હોય ને ફરી બટાકા નવા બટાકા કાપવાનું તો સ્પીડથી કપાય, પણ કાપેલાને ફરી કાપવાનું થાય ને, મોટાને નાના કરવાનું થાય ને, તો 3 ગણો ટાઈમ લે. કરજો, વખત તો કરી જજો. પણ છતાંય સર્વનીય સ્વામીએ 1 સેકન્ડ પૂરતો પણ એના ફેસ પર અરુચિનું દર્શન નહીં કરાયું. એ દર્શન કરીને દીકરાને સંકલ્પ ઉઠ્યો કે હું મારા ઘરમાં આવે, મારા ઘરવાળા ઘરના પાસ નહીં થવું. આ દર્શન છે. આ બધી વસ્તુ લઈને જવાની. આપણે ઘરમાં આપણે નાપાસ થતા હોય, થાય છે, દરેક વ્યક્તિ થાય. પણ આવા પ્રસંગો જો મનોચિંતન કર્યું હોય તો આપણી યાત્રા પણ સ્મૂધ ચાલે. પ્રસંગો તો દરેકના આવવાના, અમારી આવવાના. ભેગા રહે ત્યાં વાસણ ખખડે. શું થાય? એક હાથના 2 બંગડી હોય તો ખેકડાય, એકલી હોય તો ના ખખડે. એમ 2 વ્યક્તિના ભેગા થાય ત્યાં સ્વભાવ અથડાય. એ વખતે મીઠાશ રાખવી એ લેસન બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ નથી, અહીં છે. આ બધા પ્રસંગોને આપણે મનોચિંતન કરવું છે. ભેગા રહીને મહિમા સમજવો એ સૌથી મોટી ઘાટી. ના સમજાય? એક વ્યક્તિએ ભૂલ કરી હોય એને સ્વીકારવાની અને પાછા વળવાનું એ સામાન્ય સાધના નથી. ભૂલ થવાની. કોઈ પૂર્ણ નથી. કોઈ પૂર્ણ નથી. ભૂલ દરેકની થવાની. એ ભૂલને મારી ભૂલ છે એવું માની સ્વીકારીને જીવવાની વાત,
એ સ્વામીજીએ કરુણા કરીને આપણને આપી છે. જાગ્રતતાથી જીવવું છે, સંબંધ કરવો છે, નિમિત્તની સેવા કરવી છે. અશોકભાઈ છેલ્લે કહ્યું જેના નિમિત્ત થવું છે અને બે વસ્તુ ના નડે, અપેક્ષા ના રહે અને એ કયો શબ્દ વાપર્યો, કમ્પ્લેન ના રહે. અપેક્ષા બી ના હોય અને કમ્પ્લેન બી ના હોય. જેને નિમિત્ત થવું છે ને, આપણે બધા નિમિત્ત થવાની સાધના કરી રહ્યા છીએ. શાની? કોઈ ન કરે તો ત્યાં અપેક્ષા ના રહે. મારા ભાગમાં ડબલ સેવા આવી. મારા ભાગમાં મહારાજે મને સેવામાં વધારે નિમિત્ત બનાવવો હશે તો પેલી વ્યક્તિને ઊંઘાડી દીધો. એમ 5 જણા એક સેવામાં જવાનું હોય, 3 જણા ના આવે તો આપણે વિચારમાં જતા રહીએ, રાહ જોઈએ, આ બધું 2 જણા હાથે પછી કરીશું. પણ જેને નિમિત્ત થવું છે રાહ ના જોઈએ. સાંજે બાપાના વખતમાં સમજીને વાસણ ઘસતા કે યુગમારની સાથે રહેતા ત્યારે 5-7 જણની વાસણની ડ્યુટી હોય કે કોઈ ના આવે તમે ચાલુ કરી દઈએ. મારે જ્યારે એને મોકલે ત્યારે એટલું ટાઈમ તો આપણને વધારે મળશે. આ જીવન છે સ્વામીજીનું. એ જીવનમાં સ્વામીજી આપણને લઈ જવા માગે છે. અને સમાજને સ્વામીજીઓ જાગૃત કર્યો છે કે આવી જાગૃતતાથી જીવનારો સમાજ છે. એ સમાજની વચ્ચે આપણે રહ્યા છીએ તો આપણે ગાંગડું ના રહી જઈએ. જાગૃતતા શું રાખવાની કે આપણે કોરા ના રહી જઈએ. આવો સમાજ આવી જાગૃતતાથી, આવા મહિમાથી, આવી સરસ સેવા ભક્તિ જો કરતા હોય તો આપણે કોરા ના રહી જઈએ. એટલે નિરંતર જાગૃત રહેવા માટેનો અવસર છે, સંબંધ બાંધવો છે. તો આ બધા પ્રસંગોનું જે અશોકભાઈ દર્શન કરાયું છે, ફરી એનું પ્રવચન સાંભળી એક પ્રસંગની પાછળ એનો જે હાર્દ છે એ હાર્દ સમજીને પ્રસંગોને આપણે પોતાના બનાવવા છે. તો આપણી યાત્રા પણ સ્વામીજી તરફ સ્મૂથલી ચાલે. બાકી કોઈનું જોવા વિચાર નોંધવા રહ્યા તો આપણે ત્યાંના ત્યાં જ રહેવાના. આપણો કોઈ વિકાસ ના થાય. આપણે સ્વામીજી તરફ યાત્રા કરવી છે, સ્વામીજીના દિલમાં સ્થાન લેવું છે. તો વિશેષ કોઈ વાત નથી કરવી. અશોકભાઈ જે વાત કરી એ બધી વાતને આપણે પોતાની બનાવીશું. બધા પ્રસંગોને આપણે પોતાના બનાવીશું. ન સમજ પડે તો આપણા જે લીડર્સ હોય એની સાથે બેસીને પણ પ્રસંગોની ચર્ચા કરવાની. તો એ પ્રસંગમાંથી આપણને કંઈક નવી એંગલ મળશે. તો સ્વામીજીની ચરણમાં એટલી પ્રાર્થના છે કે સ્વામીજી તમે અમને ગ્રહણ કર્યા છે. અમારી પાસે દાસના દાસ થઈને જીવડાવવાનો તમારો સંકલ્પ છે. નિમિત્તથી સેવા ભક્તિ કરાવવાની આપણી ભાવના છે. તો અમે એ ભાવના પ્રમાણે આપણી જે રુચિ છે એ પ્રમાણે જીવન જીવી નિમિત્ત થઈને આપણે હાસ કરાવી શકીએ. હવે બળબુદ્ધિની શક્તિ આપજો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.